પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રથી દૂધ ભરી વડોદરા તરફ જઈ રહેલો આઈસર ટેમ્પો દેથાણ ગામ નજીક પ્લેઝર ઇન્ડિયા કંપની પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન ટેમ્પો આગળ ચાલી રહેલા એક અજાણ્યા વાહન સાથે પાછળથી ધડાકાભેર અથડાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટેમ્પોનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને ડ્રાઈવર તથા કંડક્ટર કેબિનમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગે હાઇડ્રોલિક સાધનોની મદદથી ટેમ્પોના પતરા કાપી અંદાજે 1.5 કલાકની ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સની ટીમે તપાસ કરતા ડ્રાઈવરને મૃત જાહેર કર્યો હતો, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત કંડક્ટરને જીવંત બહાર કાઢી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કરજણ ફાયર વિભાગની સમયસર અને ઝડપી કામગીરીના કારણે કંડક્ટરનો જીવ બચાવવામાં સફળતા મળી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને અજાણ્યા વાહનની ભૂમિકા અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.